પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓ કેબલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામની નાગરિકો પરેશાન છે. કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય લેવલિંગના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. વાહનોને નુકસાન થવાનું જોખમ વધ્યું છે. ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ રહેલી હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરકારે 15 જૂન સુધી ખોદકામની પ્રવૃત્તિઓ બંધ કરવાની સૂચના આપી હતી, છતાં કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. શહેર કોંગ્રેસના પ્રમુખ દીપક પટેલે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ સુમરા તેમજ ભુરાભાઈ સૈયદ સહિતના આગેવાનોની હાજરીમાં પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ત્રણેય કંપનીઓને તાત્કાલિક ખાડાઓને પૂરવા અને યોગ્ય લેવલિંગ કરવા સૂચના આપવાની માંગ પણ કરવામાં આવી હતી. ખોદકામની ગુણવત્તા અને સમય મર્યાદાના નિરીક્ષણ માટે નગરપાલિકાની વિશેષ ટીમ નિયુક્ત કરવાની માંગ પણ કરાઈ છે. તો દીપક પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીનો ડબલ વેરો લેવામાં આવે છે, છતાં પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, તેમજ ભૂગર્ભ ગટરની ઠેર ઠેર સમસ્યાઓ પણ સર્જાય છે. તેમણે આ બંને સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. પાટણ શહેરમાં હાલમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, પાણી પુરવઠાની કામગીરી પણ ચાલુ છે. એટલે જીયુડીસી દ્વારા ખોદકામ કરવામાં આવે છે, રોડ રસ્તા પણ તોડવામાં આવેલ છે અને એમના દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી હોવાથી ઘણી જગ્યાએ ખાડા રહી જવા પામેલ છે. નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તાત્કાલિક જે ખાડા પૂરવાના બાકી હોય તે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને જેવી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થાય ત્યાં રોડ રસ્તા રીસર્ફેસની કામગીરી પણ તુરંત શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. સાહેબ, પાણી વેરો અને ડ્રેનેજ વેરો ડબલ કરી દઈને પ્રજા ભરે છે, તેમ છતાં સુવિધાઓમાં અભાવ છે, શું કહેશો એ બાબત? પાટણ નગરપાલિકા દ્વારા ડેલી પાણી આપવામાં આવે છે અને પાણી અને ગટરમાં કોઈ તકલીફ ના પડે એના માટે તો જીયુડીસી દ્વારા નવો પ્રોજેક્ટની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને પાટણ શહેરમાં તમામ વિસ્તારમાં 100% પાણી અને ડ્રેનેજની સગવડો ઊભી થયેલી છે અને તેમ છતાં કોઈ પણ જગ્યાએ બાકી હશે તેના માટે પણ હાલમાં કામગીરી ચાલુમાં છે.